નમસ્કાર પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, તાજેતરમાં પેન્શનરો માટે એક સારા સમાચાર આવ્યા છે, તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો તાજેતરમાં દેશભરના પેન્શનરો માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે। તો જો તમે પેન્શનર છો અને તમારું પેન્શન સ્પર્શ પોર્ટલ પરથી આવે છે, તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો આમાં 4 મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે મિત્રો। તો મિત્રો, તાજેતરમાં જે દેશભરના પેન્શનરો હોય તેમના માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી છે તે સામે આવી રહી છે। તો જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ જો પેન્શનર હોય અને તમારું પેન્શન છે તે સ્પર્શ પોર્ટલ પરથી આવતું હોય, તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। તો મિત્રો, આમાં મુખ્ય 4 મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે વિગતવાર તેના વિશે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર। તો સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ તો સ્પર્શ પોર્ટલમાં ટેકનિકલ સમસ્યાઓ અને પેન્શનમાં વસૂલાતની શક્યતા। તો તાજેતરના મહિનાઓમાં કેટલાક પેન્શનરોએ ફરિયાદ કરી છે કે તેમને મે માટે ઓછું પેન્શન મળ્યું છે અથવા તેમાંથી કેટલીક રકમ કાપવામાં આવી છે। આ જ સ્થિતિ જૂનના પેન્શનમાં પણ થઈ શકે છે, જે 30 જૂને મળવાની છે। તો આ સમસ્યા દરેક પેન્શન ધારકને જોવામાં આવી નથી, પરંતુ કેટલાક કિસ્સાઓમાં। તો શું કરવું તેની વાત કરીએ તો સૌપ્રથમ PCDA એટલે કે પેન્શન કંટ્રોલરના ગ્રાહક સંભાળનો સંપર્ક કરો અને પુનઃપ્રાપ્તિનું કારણ પૂછો। ત્યારબાદ આ પછી તમારા વપરાશકર્તા નામ, પાસવર્ડ અને સાથે જે સ્પર્શ પોર્ટલ પર લોગિન કરો અને ફરિયાદ કરો। તો આ સાથે CG પ્રોગ્રામ્સ એટલે કે સેન્ટ્રલ પબ્લિક ગ્રીવિયન્સ રિડક્સ એન્ડ મોનિટરિંગ સિસ્ટમમાં પણ ફરિયાદ નોંધાવો। તેવી જ રીતે ધ્યાન રાખો, જો ખરેખર કોઈ મોટી વસૂલાત એટલે કે ખોટી વસૂલાત હશે તો તમને તમારા પૈસા પાછા મળશે। તેમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ રકમ પુનઃપ્રાપ્ત થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદ બીજા મુદ્દાની વાત કરીએ તો ECHS કાર્ડ ધારકો માટે નવી રાહત। તો આર્મી હેડક્વાર્ટર દ્વારા 80 વર્ષ અને તેથી વધુ વયના પેન્શનરોને વાર્ષિક માન્યતામાંથી 64 KB ECHS કાર્ડમાંથી મુક્તિ આપવામાં આવી છે। તો મુદ્દાઓની વાત કરીએ તો જો વાર્ષિક માન્યતાને કારણે તમારું કાર્ડ બ્લોક કરવામાં આવ્યું હોય તો નજીકના પોલિક્લિનિક પર જવાનું રહેશે અને ત્યાં અનબ્લોક કરાવવાનું રહેશે મિત્રો। તેવી જ રીતે આ છૂટ ફક્ત તે પેન્શનરોને જ મળશે જે 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે। તો આ પગલું વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક પ્રક્રિયાની ઝંઝટમાંથી રાહત આપશે મિત્રો। તો ત્યારબાદ ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ફોર્મ 16 અને ટેક્સ સંબંધિત નવી માહિતી। તો સ્પર્શ પોર્ટલ પરથી પેન્શન મેળવતા પેન્શનરો માટે આવકવેરા વિભાગ તરફથી એક મોટી અપડેટ છે। તો નાણાકીય વર્ષ 2024-25 માટેની આવક અને TDSની માહિતી હવે ટ્રેસીસ પોર્ટલ પર ઉપલબ્ધ છે। તો માહિતી કેવી રીતે જોવી તેની વાત કરીએ તો તમારા ઇન્કમ ટેક્સ ફાઇલિંગ એકાઉન્ટમાં લોગિન કરો, ટેક્સ ક્રેડિટ જુઓ, તો વિભાગ પર જાઓ અને ફોર્મ 26ASમાં તમારી TDSની વિગતો જુઓ। તો ફોર્મ 16 ટૂંક સમયમાં સ્પર્શ પોર્ટલ પર પણ ઉપલબ્ધ થશે। તો આ માટે સમયાંતરે પોર્ટલ ચેક કરતા રહેવું પડશે મિત્રો। તો ત્યારબાદ ચોથા મુદ્દાની વાત કરીએ તો કોર્ટના આદેશથી બિનજરૂરી વસૂલાત અટકાવી શકાય છે। જો CP ગ્રામ્સ અને RTI દ્વારા પણ તમારા પેન્શનમાંથી બિનજરૂરી કપાત કરવામાં આવતી નથી તો કોર્ટ દ્વારા રાહત મેળવી શકાય છે। તો પુનઃપ્રાપ્તિના પ્રકારોની વાત કરીએ તો માન્ય પુનઃપ્રાપ્તિ, જેમ કે કમ્યુટેશનની માન્ય કપાત જે નિયમો અનુસાર કરવામાં આવે છે, તેમજ અમાન્ય વસૂલાતની વાત કરીએ તો જ્યારે 15 વર્ષ પૂર્ણ થયા પછી પણ કમ્યુટેશન કપાત કરવામાં આવે છે અથવા કોઈ ખામી વિના પૈસા આપવામાં આવે છે મિત્રો। તો તેના ઉકેલની વાત કરીએ તો પ્રથમ CP ગ્રામ્સ અને RTI દ્વારા પ્રયાસ કરો। જો કોઈ અસર ન થાય તો વ્યક્તિગત રીતે કોર્ટમાં અરજી કરો। તો કોર્ટનો આદેશ મળ્યા બાદ જ રિકવરી અટકવાશે।
તો નોંધ લો કે તમે કોઈ પણ અન્ય પેન્શનરનો કોર્ટનો આદેશ બતાવીને તમારી વસૂલાત રોકી શકાતી નથી. તો દરેક કેસ વ્યક્તિગત છે અને આ માટે અલગ અલગ કાયદાકીય પ્રક્રિયા અપનાવવી પડશે મિત્રો. તો મિત્રો, આ હતી આજની માહિતી. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.